હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જઈશો? તો આ વિડીયોનો ટોપિક જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે આપણે આજે કેના રિલેટેડ વાત કરવાની છે. આપણે એક નવી યુટ્યુબ ચાલુ કરવી હોય અને કઈ રીતના યુટ્યુબ ચેનલ બને એ પ્રોસેસ આપણે આજે દેખાડવાની છે વિડીયોમાં. તો એન્ડ સુધી વિડીયો જોઈજો. જો તમે નહીં જોવો તો તમને પ્રોપર રીતે બનાવતા નહીં આવડે યુટ્યુબ ચેનલ, અને કાંઈકનો કાંઈક તમારી મિસ્ટેકના કારણે તમારી મહેનત હોવા છતાં તમે ટૂંકમાં યુટ્યુબ ઉપર તમારું હાલશે નહીં, તમે તમારા વિડીયોમાં વ્યૂઝ અને લાઇક્સ કે સબસ્ક્રાઈબર વધશે નહીં. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં એન્ડ ટુ એન્ડ સુધી. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. આવી જાય કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર. તો પહેલાં તો તમારા બધા લોકોને ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે, અને આમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ બી તમને કહી દઉં. આમાં એક ઈમેલ આઈડીની જરૂર પડશે, એક મોબાઈલ નંબરની જરૂર પડશે. જો હોય તો હાલશે, નકર ફ્રેશ બનાવો તો વધારે સારું રહેશે. એનાથી યુટ્યુબ ચેનલ થોડીક સારી પરફોર્મન્સ આપે છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. સ્ક્રીન ઉપર આપણે આવી ગયા છીએ અત્યારે, અને ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે કરી નાખીએ એક યુટ્યુબ ઓપન. મેં ઓલરેડી જે ચેનલ બનાવવાની છે એનું મેં અહીંયા રાખી દીધું છે. આઇકન તમને દેખાતું હોય છે. યુટ્યુબ ઉપર આવી ગયા અહીંયા જીમેલનું, અને અહીંયા ઓપ્શન આવી ગયો છે ક્રિએટ ચેનલનો. તો આપણે ક્રિએટ અ ચેનલ કરશું. જો અહીંયા આ રીતના આવી ગયું. પછી અહીંયા તમારે તમારું નામ જે ચેનલનું રાખવું છે તે તમારે અહીંયા આપી દેવાનું રહેશે. હું પણ અહીં નામ એન્ટર કરી દઉં છું. અને આ નીચે જે હેન્ડલ દેખાય છે એ તમારી ચેનલની આઈડી રહેશે. હેન્ડલથી તમારી ચેનલ ટૂંકમાં આગળ આવે છે. તો અહીંયા પછી ક્લિક કરી દેવાનું છે ક્રિએટ અ ચેનલમાં. અત્યારે પ્રોફાઇલમાં અત્યારે કાંઈ નથી કરવાનું, એ બધું યુટ્યુબ સ્ટુડિયોમાં જઈને કરવાનું છે. તો આવી ગયું. પછી અત્યારે આમાં કાંઈ નહીં હોય, ડિસ્ક્રિપ્શનમાં કાંઈ નહીં હોય, ક્યાંય કાંઈ નહીં હોય. પછી કસ્ટમાઇઝ ચેનલ કરતાં આપણે ઓપન કરી લેવાનો છે યુટ્યુબ સ્ટુડિયો. ડેસ્કટોપમાં યુટ્યુબ સ્ટુડિયો ઓપન કરી લેવાનો છે. પછી કસ્ટમાઇઝેશનમાં વ્યૂ જવાનું છે, અને અહીંયા પહેલાં તો આપણી યુટ્યુબની પ્રોફાઇલ તમે જે બનાવી હોય તે તમારે અહીં રાખી દેવાની છે. હું પણ વયો ગયો, મેં પણ અહીં બનાવીને ઓલરેડી રાખેલી જ છે. અને આ તમે જુઓ, ફોટો પણ હાઈ ક્વોલિટી હોવો જોઈએ અને વ્યવસ્થિત રીતે યુટ્યુબના સ્કેલ પ્રમાણે ફોટો રાખવાનો, જેથી કરીને યુટ્યુબને કોઈ પણ જાતનું કાંઈ લાગે નહીં. આપણે અહીં કરી દઈશું. અત્યારે આપણે આમાં બેનરનો વિડીયો પછીથી મૂકશું. પહેલાં પ્રોપર ચેનલ બનાવી લઈ, પછી એક વિડીયો સ્પેશિયલ બેનર માટેનો બનાવી લઈશ, કસ્ટમાઇઝેશન માટેનો. તો તે વિડીયો જોવો હોય તો આ વિડીયોનો એન્ડ સુધી તમે જોઈજો. પછી અહીંયા એડ ડિસ્ક્રિપ્શન. હવે આમાં અમુક લોકો એવું નાખી દે, કાંઈ નથી નાખતા. અમુક લોકો એવું નાખી દે, ખાલી થોડા ઘણું લખીને મૂકી દે છે, એમને એમ છોડી દે છે. તો એ ખરેખર ખોટી રીત છે. એટલે હું તમને આજે સાચી રીત કહું. આની પણ મેં ડિસ્ક્રિપ્શન અહીં લખી રાખી છે. જો મેં અહીંયા ઓલરેડી નોટમાં લખી નાખી છે. હું આને કોપી કરી લઈશ અને અહીંયા પેસ્ટ કરી લઈશ. આ એક લોગની ચેનલ બનાવું છું. આમાં જુઓ તમે, બધી રીતના બધું આવી જાય. એટલે હું પેસ્ટ કરી દઉં છું અહીંયા. અને અહીંયા આપણી ચેનલની લિંક છે. બીજી કોઈ તમારે જો લિંક હોય, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, ટેલિગ્રામ, તો તમે તે એડ લિંક ઉપર જેટલી વાર ક્લિક કરશો ને એટલી વાર લિંકના ઓપ્શન ખુલી જાય છે. એટલે ત્યાં તમારે તમારી પ્રોફાઇલની લિંક કોપી પેસ્ટ કરી દેવાની છે. અને વોટરમાર્કમાં આપણે કાંઈ કરવાનું નથી અત્યારે. એ તમારે જે
મોનેટાઈઝ થાય તે પછી વધારે કામ આવશે વોટરમાર્ક, કેમ કે કોઈ પણ તમારો વિડીયો ઉપાડીને એની ચેનલમાં ન મૂકી શકે એટલે. પછી અહીંયા ઈમેલ આઈડી જ માંગે છે. એટલે આપણે આ જ ઈમેલ આઈડીને કોપી કરી લઈશું અને પેસ્ટ કરી દઈશું અને પબ્લિશ કરી દઈશું. રેડી. પછી આપણે કરશું વ્યૂ ચેનલ. હજી બદલતા વાર લાગશે. જો આ રીતના પછી ચેન્જ થઈ જાય છે. આપણે પ્રોફાઇલ નાખી, ડિસ્ક્રિપ્શન હજી નથી આવ્યું, એનો મતલબ હજી થોડુંક અપડેટ લે છે યુટ્યુબ, બદલતા થોડીક વાર લાગશે. એટલે થઈ જશે. પછી એક જ આપણે વ્યૂ કરશું એટલે એ ઓટોમેટિક થઈ જાય છે. પછી જવાનું ડેશબોર્ડ ઉપર. અહીંયા કન્ટેન્ટ તમે જે વિડીયો અપલોડ કરશો તે બધા અહીંયા દેખાડશે. આ ચેનલની એનાલિટિક્સ છે, જે તમારો વિડીયો કેટલો હાલે છે, કેટલા વ્યૂ આવશે, કેટલા સબસ્ક્રાઈબર મળ્યા, કેટલું એન્ગેજમેન્ટ મળ્યું, કેટલું તમે અર્નિંગ કર્યું, એ બધું આ ડેશબોર્ડ ઉપર જ બધું દેખાડશે. અહીંયા જો રિયલ ટાઈમ સી લાઈવ કાઉન્ટ અત્યારે તો 0 છે સબસ્ક્રાઈબર, નવી ચેનલ બને છે એટલે. અને પછી આયલું જવાનું છે સેટિંગની અંદર. આ સેટિંગની અંદર આપણે વહી ગયા. એમાં ચેનલની અંદર જવાનું છે. પહેલાં તો તમારી કન્ટ્રી તમારે નાખી દેવાની રહેશે. આમાં તમે કઈ કન્ટ્રીથી, ટૂંકમાં તમારો દેશ કયો છે એ રીતના આમાં એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું. આપણે ઇન્ડિયા છે એટલે આપણે ઇન્ડિયા નાખી દીધા. અને મેન પોઈન્ટ આવ્યો છે હવે કીવર્ડ્સ. હવે ત્યાં અમુક લોકો ચેનલ બનાવે છે તો ત્યાં કાંઈ નથી નાખતા, અથવા જેવા તેવા ટેગ નાખી દે, હેશટેગ વાયરલ ને ફોર યુ ને એક્સપ્લોર ને એવા બધા, ટૂંકમાં વાયરલ યુટ્યુબ ને એવા બધા હેશટેગ નાખી દે છે. પણ આ ખરેખર ચેનલના ટેગ છે. તમે જો આ પ્રોપર રીતે નાખશો તો તમારી ચેનલ સર્ચમાં આવશે. વિચારો કે માણસો તમારી ચેનલને કઈ રીતના ટૂંકમાં સર્ચ કરી શકે છે, તો આપણે એ રીતના નાખી દઈએ. તો આપણે અહીંયા ટેગ નાખી દીધા છે. હવે જવાનું છે આપણે એડવાન્સ ઓપ્શન્સમાં જવાનું છે ટૂંકમાં. અને અહીંયા 3 ઓપ્શન છે. ડુ યુ વોન્ટ ટુ સેન્ટ યોર ચેનલ એઝ મેડ ફોર કિડ્સ. આ જે ઓપ્શન દેખાય છે તે ઓપ્શનમાં જો તમે ક્લિક ભૂલથી ને કરી દીધું તો તમારો વિડીયો નાના બાળકોને જ દેખાડશે, મોટા સિટીઝનને નહીં દેખાડે. ટૂંકમાં 18 પછીનાને નહીં દેખાડે. 18ની અંડરના બાળકોને જ તમારો વિડીયો શો થાય છે. જો તમે આ સેટિંગ ભૂલથી કરી નાખ્યું તો તમારે વ્યૂઝ હાવ ઓછા આવશે. એટલે આપણે અહીં નો કરવાનું છે. પછી બધું એમને એમ રહેવા દેવાનું છે.
પછી જવાનું છે હજી એક મેઇન પોઈન્ટ છે. એક તો અનેબલ થઈ ગયો અહીંયા એડવાન્સ ફીચર્સની અંદર. ફીચર્સ એલિબિલિટી એ તમે જો સ્ટાન્ડર્ડ ફીચર, ઇન્ટરમીડિયેટ ફીચર્સ, એટલે આપણે આને અનેબલ કરીશું. હવે આમાં વેરીફાઈ ફોન નંબર માંગે છે તો આપણે વેરીફાઈ કરી લઈશું. એ બધું જ થયા પછી આપણે વેરીફાઈ ફોન નંબર વગેરે બધું 3 ગ્રીન ટીક થઈ જશે ને. પછી અપલોડ ડિફોલ્ટમાં આવવાનું છે. અહીંયા તમારે જે હોય ટૂંકમાં તમારે જો તમારે સેમ ટાઇટલ રહેતું હોય તો તમે એકને એક ટાઇટલ, ડિસ્ક્રિપ્શન તો એકને એક જ હોય, પણ તમારે સેમ ટાઇટલ, એક ટેગ્સનું તમારે અલગ રાખવું પડશે તમારા વિડીયો પ્રમાણે, ટેગ્સ અને ટાઇટલનું. બાકી બે હાલશે. રેડી? પછી આમાં એડવાન્સ સેટિંગ છે, એની અંદર આપણે જઈશું તો આપણે આવશે અત્યારે કેટેગરી આવશે. માનો કે તમારી કઈ કેટેગરી છે, મારે બ્લોગની કેટેગરી છે એટલે હું પીપલ અને બ્લોગ્સનું કરું છું. બાકી એમનું એમ જ રહેવા દેવાનું છે. જો તમને એવું હોય તો ડિસ્ક્રિપ્શન અને વિડીયોની લેંગ્વેજ તમે ગુજરાતીમાં મૂકતા હો તો ગુજરાતી સિલેક્ટ કરો, અને ડિસ્ક્રિપ્શન તમે કેમાં લખ્યું છે, ગુજરાતીમાં લખ્યું છે, ઇંગ્લિશમાં લખ્યું છે તો એ સિલેક્ટ કરો. અને આ બધી વસ્તુ તો તમારે મોનેટાઇઝેશન પછી કામ આવવાની છે. એટલે આટલું કરીને આપણે આને અહીંયા સેવ કરી દેવાનું છે. અને આપણે આવી ગયા ડેશબોર્ડ ઉપર. હવે કરી આપણી યોર ચેનલ. એટલે તમે જોઈ શકો છો આપણી ચેનલ કમ્પ્લીટ બની ગઈ છે. આપણું ડિસ્ક્રિપ્શન એ વ્યવસ્થિત રીતે આવી ગયું છે. ઈમેલ એડ્રેસ પણ અહીંયા આવી ગયું છે. અહીંયા ચેનલની ઓટોમેટિક લિંક જનરેટ થઈ જાય છે. અને અહીંયા તમે જ્યારે ચેનલ બનાવશો ત્યારે તેની તારીખ આવી જાય છે. અને આવી ગયા ડાયરેક્ટ આપણે યુટ્યુબ ચેનલ ઉપર. આપણે યુટ્યુબ ચેનલ ખોલી નાખીએ. વ્યૂ યોર ચેનલ. અહીંથી તમે તમારી ચેનલ જોઈ શકો છો. અને હવે તમારામાં કન્ટિન્યુ વિડીયો મૂકતા રહેવાના છે. જો તમારા વિડીયો લોકો પબ્લિકને ટૂંકમાં સારા લાગશે તો તમારામાં વ્યૂઝ પણ ભરીને આવશે અને સબસ્ક્રાઈબર ઝડપથી ગ્રોથ કરશે. જો વ્યવસ્થિત રીતે તમે વિડીયો બનાવીને મૂકશો વ્યવસ્થિત રીતે તો તમારું હાલશે. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.